બાજુ યુરિયા ખાતરની અછત છે અને બીજી બાજુ સુરતના નાંદેડામાં મિલના ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 999 બેગ ઝડપાતા ચકચાર મચી ગઈ છે। એક તરફ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, ત્યારે કાળા બજારીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે। ખેતીના વપરાશમાં આવતું નીમ કોટિંગ યુરિયા ખાતરનો જથ્થો બારડોલીમાં મિલના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના નાંદેડા ગામે આવેલ મિલના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। નાયબ ખેતી નિયામકે વૈભવી ટેક્સ ફેબ વેલી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખેતી નિયામક દ્વારા સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરની 999 બેગ ઝડપી પાડવામાં આવી છે, જેનું કિંમત 2,95,000 જેટલું થાય છે। નાયબ ખેતી નિયામક લાલજી ઇટાલિયાએ આ મામલે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ખેતી નિયામકે વૈભવી ટેક્સના ડાયરેક્ટર સંદીપ ચોકસી તેમજ યુરિયા ખાતરનો જથ્થો પૂરો પાડનાર અવંતા સેલ્સ ઇન્ડિયા અમદાવાદ તેમજ તેના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ બારડોલી।